દમણ, દાદરાનગર હવેલી અને ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ ફરમાવાયો છે. તેમ છતાં ગુટખાનો વેપાર બંધ થવાનું નામ નથી લેતો. ત્યારે સેલવાસ પોલીસે બાતમીના આધારે ડોકમરડી વિસ્તારમાં રેડ પાડી ગુટખાનો જથ્થો જપ્ત કર્યો છે. તેમજ 4 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગુટખાનો જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસીથી મુંબઈ લઈ જવાતો હતો, પરંતુ તે પહેલા જ આટલા મોટા પ્રમાણમાં ગુટખાનો જથ્થો જપ્ત કરી લેવાયો છે. 170 कार्टन पार्सल हमने सीज किया। एक पार्सल में 300 डब्बा मिला। एक डब्बा का वैल्यू 48 रुपीज़। ये टोटल माल का वैल्यू प्रोटेक्शन पॉइंट में 11 लाख, यहाँ मार्केट वैल्यू अप्रॉक्सीमेटली 25 लाख। પોલીસે હાથ ધરેલી તપાસમાં વિકી જયસ્વાલ નામના વાહન ચાલકે ગુટખાનો જથ્થો મુંબઈ પહોંચાડવાનો હતો. તેની નિયત બદલાતા ગુટખાનો જથ્થો બારોબાર સેલવાસમાં જ વેચવાની તે તજવીજમાં હતો. પરંતુ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો અને 175 કાર્ટૂનમાં કુલ 25 લાખનો ગુટખાનો જથ્થો ઝડપી પાડ્યો. कि अशोक जायसवाल लवाचा में रखने वाला ये ट्रक का ड्राइवर, इसने माल वाराणसी यूपी से लेके आया। एक्चुअली मुंबई में डिलीवरी देने वाला था, लेकिन वहाँ डिलीवरी दिया नहीं है। बीच में यहाँ सिलवासा में ताली कर दिया। ગુટખા પર પ્રતિબંધ હોવાથી સેલવાસમાં ઊંચા દામમાં તે વેચાશે તેવા આશયથી ગુટખાના જથ્થાની ચોરી કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે, જેથી હાલમાં પોલીસે આ 4 શખ્સોના રિમાન્ડ મેળવી આ અંગે તજવીજ હાથ ધરી છે. માનવ ઠાકોર, વીટીવી, સેલવાસ.